તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં। આજના ગુજરાતના હવામાન સમાચાર ખાસ જાણી લેજો, કારણ કે આજે તો મિત્રો ગુજરાત ઉપર કાળ છપાઈ જાય તેવી સિસ્ટમ જે છે તે આગળ વધી ગઈ છે અને તેને કારણે આગામી કલાકોની અંદર ગુજરાતના ભાગોમાં કડાકા અને ભડાકા સાથેના વરસાદો, હાઈ લેવલના વરસાદો જે છે તે મિત્રો તૂટી પડવાના છે અને તેની સિસ્ટમો પણ મિત્રો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો। ખાસ કરીને હવામાન ખાતા દ્વારા પણ ધોધમાર અને અતિ ભારે કડાકા ભડાકા સાથેના વરસાદના એલર્ટો આપી દેવામાં આવ્યા છે। ઘરની બહાર નીકળવું નહીં કામ વગર તેવું પણ કહી દેવામાં આવ્યું છે। તેના વિશે પણ મિત્રો વાત કરવાની છે આપણે આજના વિડીયોની અંદર। ટૂંકમાં મિત્રો તમારે જેટલા પણ હવામાન સમાચાર તમારે જાણવા જરૂરી હશે, જે પણ મિત્રો કામની માહિતી હશે, એ બધી જ માહિતી તમને આજના આ સિંગલ વિડીયોની અંદર મળી જવાની છે। આજના વિડીયોમાં હવામાનને લઈને A to Z માહિતી આપવાની છે। ખાસ કરીને આગામી 2 દિવસ માટે 29 થી લઈને 30 તારીખ સુધી મિત્રો જે છે તે જૂન મહિનાની ભારેથી અતિ ભારે વરસાદ, આ 2 દિવસ ધોધમાર વરસાદનું હાઈ સિગ્નલ આપી દેવામાં આવ્યું છે। તો આ સિગ્નલની અંદર કયા કયા વિસ્તારો એ છે કે જ્યાં 10-10 ઇંચના વરસાદ પડશે, કયા કયા ગામડાઓ એવા છે કે જ્યાં અતિ ભારે લોકોને સાવધાની રાખવી જોશે, બધી જ માહિતી આપવાનો છું આજના વિડીયોમાં। તો બીજી તરફ મિત્રો હવામાન ખાતા તરફથી કેટલાક નકશાઓ પણ જાહેર કરવામાં આવ્યા છે અને લોકોને ચેતવણી આપી દેવામાં આવી છે, સાવચેત રહેજો, કારણ કે બંગાળની ખાડી અને અરબ સાગરમાં બનેલી મજબૂત સિસ્ટમ હવે ગુજરાતના ભાગોને ધમરોળશે તેવું લાગી રહ્યું છે। કારણ કે જે મિત્રો મજબૂત સિસ્ટમો અત્યારે બનેલી હતી હાલ બંગાળની ખાડી અને અરબ સાગરમાં, તે હવે આગળ વધી ગઈ છે। લો પ્રેશરીય સિસ્ટમોની એક્ટિવિટી પણ જોવા મળી રહી છે, જે પણ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો। બધી જ વસ્તુ મારે તમને સમજાવવાની છે, કારણ કે મિત્રો જુઓ તો અહીંયા તમને ખ્યાલ આવે કે આ જે ગુલાબી ભાગ છે આ અરબ સાગરનો ઝોન છે અને અહીંયા આ ગુલાબી ભાગની અંદર મિત્રો એક અતિ ભયંકર લો પ્રેશર વાળી સિસ્ટમ અપર એર સર્ક્યુલેશન બની રહ્યું છે। તો મિત્રો અહીંયા તમે જોઈ લો, ખાસ કરીને આજે ગુલાબી ભાગની અંદર આ સર્ક્યુલેશનો બની રહ્યા છે, તે બીજું કંઈ નથી પરંતુ અતિ ભયંકર અને અતિ મિત્રો એક ખૂંખાર વરસાદની મિત્રો જે છે તે આ સિસ્ટમ છે। આટલું જ નહીં, બીજી તરફ પણ મિત્રો એક મોટી સિસ્ટમ બની રહી છે। ખાસ કરીને અહીંયા તમે જુઓ તો આ બંગાળની ખાડીનો ઝોન છે અને અહીંયા પણ મિત્રો આગળ જઈને ખાસ કરીને એક અતિ ભારે વરસાદની સિસ્ટમ બની રહી છે, જે આગામી કલાકોમાં ગુજરાતના ભાગોમાં તૂટી પડવાની છે અને તેને લઈને મિત્રો પછી આગામી કલાકોની અંદર કડાકા અને ભડાકા સાથેના વરસાદો શરૂ થઈ જવાના છે। વરસાદનો ચોથો રાઉન્ડ પણ શરૂ થઈ જવાનો છે। જુલાઈ મહિનાની શરૂઆતમાં જે છે તે ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। રસ્તાઓ બેટમાં ફેરવાશે, જળબંબાકાર જેવી પરિસ્થિતિઓ જોવા મળશે, પરંતુ તેની પહેલા 29 અને 30 તારીખની વચ્ચે જે છે તે ગુજરાતવાસીઓ થઈ જજો સાવધાન, હાઈ એલર્ટ। વરસાદના મિત્રો જે છે તે ખોખાર સિસ્ટમો બનવાને કારણે સિગ્નલો જાહેર કરી દેવામાં આવ્યા છે। તો ગુજરાત રાજ્યની અંદર ઓરેન્જ એલર્ટ થી લઈને યલો એલર્ટ અને બહાર ન નીકળવાના સિગ્નલો પણ આપી દેવામાં આવ્યા છે। દરિયાકાંઠે ન જવાની પણ સૂચના આપી દેવામાં આવી છે, કારણ કે અતિ ભયંકર સિસ્ટમ આગામી કલાકોની અંદર આ બંને સિસ્ટમ મિત્રો જે છે તે ગુજરાતના ભાગોને ધમરોળશે તેવું લાગી રહ્યું છે અને સીધી આ રીતની ગુજરાતના ભાગો ઉપર એન્ટ્રી લેશે। તેને કારણે જ મિત્રો અત્યારે મિત્રો અહીંયા તમે જોશો તો આ મધ્ય ભારતનો જેટલો પણ મિત્રો આ પટ્ટો છે, મધ્ય ભારતના ઓલ ઓવર પટ્ટા ઉપર એક અતિ ભયંકર સિસ્ટમો બનવાને કારણે અહીંયા આગામી કલાકોમાં આબ ફાટશે રીતસરનું તેવું લાગી રહ્યું છે। તેની વચ્ચે મિત્રો ગુજરાતમાં આજે જે છે તે ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઓ પણ જાહેર કરી દેવામાં આવી છે, તો તેના વિશે પણ વિસ્તારથી વાત કરીશું। જોઈ લઈએ તો ગુજરાત ઉપર મિત્રો ઝૂમ કરીને જુઓ તો મિત્રો ખ્યાલ આવે કે ગુજરાત ઉપર જે છે તે એક વરસાદની મોટી સિસ્ટમ બનેલી છે। તો બીજા નંબર પર કાળા ડિબાંગ વાદળો છે। આ બધી સિસ્ટમ વિશે હું તમને સમજાવવાનો છું, સાથે જ હવામાન ખાતા તરફથી જે ફોટા જાહેર કરવામાં આવ્યા છે જોઈ લો મિત્રો। આ નકશો જાહેર કરવામાં આવ્યો છે, બીજો આ નકશો મિત્રો કામનો જાહેર કરેલો છે। આગામી 4 દિવસ માટેનો મિત્રો આજે છે તે ખૂબ જ કામનો અને મહત્વનો નકશો જાહેર કરવામાં આવેલો છે અને આ મિત્રો છેલ્લા કેટલીક કલાકોમાં જે વરસાદો નોંધાયા તેના આંકડાઓ પણ બહાર પાડવામાં આવ્યા છે કે ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે। આ બધી જ માહિતી જાણીશું। તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર હવે વિડીયોની શરૂઆત કરી લઈએ। સૌથી પહેલા હું તમને સિસ્ટમો વિશે માહિતી આપી દઉં કે કેટલી હદે અત્યારે ખુખાર સિસ્ટમો બનેલ છે। સૌથી પહેલા આપણે ગુજરાત માર્ક કરી દઈએ, તો ગુજરાત માર્ક કરતા અહીંયા તમે જોઈ લો કે આપણું ગુજરાત અત્યારે હાલ માટે ક્યાં આવેલું છે। તો આ મિત્રો અત્યારે ગુજરાતનું લોકેશન છે અને ગુજરાતની આસપાસ જોઈ લો મિત્રો, ભારતની આસપાસ 4 મોટી સિસ્ટમ બનેલી છે। આ મિત્રો એકદમ ગુજરાતની નજીકની સિસ્ટમ કે જે અરબ સાગરના ભાગોથી ગુજરાતને ધમરોળવાની છે અને મિત્રો ઉત્તરીય ભારતની મિત્રો આ સૌથી મોટી સિસ્ટમ, એ બીજી મિત્રો જે અહીંથી આ રીતની એન્ટ્રી લઈને ગુજરાત તરફ એન્ટ્રી લેશે અને એનાથી મિત્રો સૌથી મોટી અને ખુખાર સિસ્ટમ તમે ગણી શકો આને। આ મિત્રો છે બંગાળની ખાડીનું લો પ્રેશર કે જે લગાતાર ગુજરાત તરફ અગ્રેસર છે। આ રીતનું મિત્રો લગાતાર જે છે તે આગળ વધીને ગુજરાતનો માર્ગ જે છે તે મિત્રો લેવાનું છે અને આ સિસ્ટમને કારણે મિત્રો 1 થી 5 જુલાઈની વચ્ચે ખુખાર વરસાદો તૂટી પડશે ગુજરાતના ભાગોમાં। જોઈ લો મિત્રો, આ જે છે તે વરસાદની સિસ્ટમ બંગાળની ખાડીની અંદર આ બનેલી છે।
છે તે જોઈ લો. અહીંયા આપણું ગુજરાત રહેલું છે, એ લગાતાર આ રીતની ગુજરાત તરફ મિત્રો આ સિસ્ટમ જે છે તે આગળ વધતી જોવા મળી રહી છે. અહીંયા મિત્રો તમે જુઓ તો આ સિસ્ટમ જે છે તે અહીંયા દેખાઈ રહી છે 1 તારીખે, 2 તારીખે વધારે મજબૂત થાય છે, 2 અને 3 તારીખ આસપાસ મિત્રો તમે જુઓ તો આ રીતની આગળ વધતી જઈ રહી છે અને તેને કારણે જ ગુજરાતના ભાગોમાં આગામી કલાકો અને આગામી દિવસોની અંદર કડાકા ભડાકા સાથેના વરસાદો જે છે તે તૂટી પડવાના છે. આ મોટી સિસ્ટમ જે બનેલી છે તો જોઈ લો, બંગાળની ખાડીમાં અહીંયા મિત્રો બની હતી, ત્યાંથી આ રીતની આગળ વધીને ગુજરાત ઉપર આવી રહી છે. 2 તારીખના રોજ, 2 જુલાઈના રોજ ગુજરાત ઉપર આ મેઘતાંડવ મચાવશે. પરંતુ આ તો મિત્રો દૂરની વાત છે. અત્યારે હાલ આજની વાત કરી લઈએ કે આજે ગુજરાતમાં કયા કયા ભાગોની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ છે. તો જણાવી દઈએ, ગુજરાત ઉપર અત્યારે એક જે નાની સિસ્ટમ આવી છે તેની અસર ખૂબ જ વધારે થાય તેવું લાગી રહ્યું છે. જોઈ લો મિત્રો, તમને દેખાડી દઈએ તો એક તો મિત્રો સિસ્ટમ તમે અહીંયા જુઓ તો ખ્યાલ આવે કે એક તો મિત્રો મોટી સિસ્ટમ અહીંયા દક્ષિણીય ગુજરાતના ભાગોની અંદર સૌરાષ્ટ્રમાં છે, એક મિત્રો મધ્ય સૌરાષ્ટ્રમાં છે અને એક તો સૌથી મોટી સિસ્ટમ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ રીતનું પાકિસ્તાન તરફથી પસાર થઈ રહ્યું છે. તેને લઈને ગુજરાતના દરિયાકાંઠાના ભાગોની અંદર અને સૌરાષ્ટ્રના કેટલાક ઝોનની અંદર આજે કડાકા ભડાકા સાથે વરસાદો તૂટી પડવાના છે. તો ચાલો મિત્રો વિસ્તારો વિશે વાત કરી લઈએ. સમય બગાડ્યા વગર હવે જોઈ લઈએ કે ગુજરાતમાં આજે કયા કયા વિસ્તારો અને કયા કયા ગામડાઓની અંદર આજે કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડવાનો છે. હવે મિત્રો જે છે તે એકો એક ગામના નામ લઈને મિત્રો જે છે તે હું તમને માહિતી આપવાનો છું, જેમાં મિત્રો તમારા ગામનું પણ નામ જે છે તે આવી જવાનું છે. એક ગામનું નામ આવશે તો ખાસ મિત્રો તમારા ગામમાં કેટલો વરસાદ પડશે કે નહીં, આજ માટે શું આગાહી છે, કેટલો ભારે એલર્ટ છે, બધી જ માહિતી આજના હવે મિત્રો આ ભાગની અંદર આપણે જાણવાની છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌથી પહેલા હું તમને માહિતી આપીશ તો મધ્ય ગુજરાતના પટ્ટા વિશે, ત્યારબાદ મિત્રો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની પણ આપણે વાત કરવાની છે અને ત્યાર પછી અંતમાં જે છે તે હવામાન ખાતા તરફથી જે નકશાઓ જાહેર પાડેલા છે અને હવામાન ખાતું શું કરી રહ્યું છે, નિષ્ણાતો શું કર્યા છે તે આપણે જાણીશું. પહેલા મિત્રો અત્યારે વેધર મોડેલ અનુસાર અહીંયા આ મોડેલ આઇકોન વેધર મોડેલ અનુસાર ગુજરાતના કયા કયા ભાગોની અંદર આજે મિત્રો જે છે તે વરસાદ ભૂક્કા કાઢશે તેની વાત કરીએ તો મધ્ય ગુજરાતના એકો એક ભાગોની અંદર જે છે તે આજે રીતસરનું મેઘતાંડવ થતું હોય તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે જોઈ લ્યો તો અમદાવાદનો વિસ્તાર, ગાંધીનગર, કડીના વિસ્તારોથી લઈને વિરમગામનો પટ્ટો છે, નળ સરોવર, ધોળકાના વિસ્તારો, મહેમદાવાદ, દ્રસ્કોઈ, બાપુનગર, કપડવંશ, બયાડના વિસ્તારોથી લઈને બાલાસિનોર, ડાકોરના વિસ્તારો. જમણી તરફ મિત્રો આગળ વધીએ તો પીપલોદ, દાહોદ, ગોધરાના વિસ્તારોથી લઈને લુણાવાડાના વિસ્તારો, મહીસાગર, ખેડાના વિસ્તારો, છોટાઉદેપુર, પંચમહાલ. તો આ સંપૂર્ણ મિત્રો મધ્ય ગુજરાતનો જે આ પટ્ટો છે, આ સમગ્ર પટ્ટા ઉપર જે છે તે એક અતિ ભયંકર અને મજબૂત સિસ્ટમો બનવાને કારણે અને જે લો પ્રેશર મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડી તરફથી આવી રહ્યું છે, આ બધી જ સિસ્ટમો બનવાને કારણે અહીંયા આગામી કેટલીક કલાકોની અંદર વરસાદો જે છે તે મિત્રો હાઈ લેવલની એન્ટ્રી લેશે અને વરસાદો જે છે તે અહીંયા આ ઝોનની અંદર તૂટી પડશે તેવું લાગી રહ્યું છે. મધ્ય ગુજરાતના આ ભાગોની અંદર ખાસ કરીને લોકોએ સાવચેત રહેવું અને આ વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર કડાકા અને ભડાકા સાથેના ગાજવીજના ચમકારા સાથે, વીજળીના ચમકારા સાથેના વરસાદો પડવાના છે. ત્યાંથી મિત્રો આગળ વધીને દક્ષિણીય ગુજરાત વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં જોઈ લો મિત્રો વડોદરાના પટ્ટાથી લઈને નીચે વાપી અને જે નવસારીનો પટ્ટો છે તો આ બધા જ મિત્રો વચ્ચેના વિસ્તારોની અંદર જે છે તે આગામી કલાકોની અંદર ધોધમાર, અતિ ભયંકર અને કડાકા ભડાકા સાથેના વરસાદો જે છે તે મિત્રો અહીંયા ફૂંકાતા હોય તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે વિસ્તારો વિશે વાત કરી લે તો જોઈ લો ખાસ કરીને મિત્રો વિસ્તારોની અંદર અહીંયા વડોદરાના વિસ્તારોથી લઈને ડભોઈ, બોડેલી, છોટાઉદેપુર, ખંભાત, આણંદનો વિસ્તાર, જંબુસર, કરજણ, ત્યાંથી પણ મિત્રો નીચે આવે તો જોઈ શકો તમે શિનોરના વિસ્તારોથી લઈને ભરૂચ, દહેજ, રાજપીપળાના વિસ્તારો, ડેડિયાપાડા, ઉમરપાડા, કોસંબાના વિસ્તારોથી લઈને તણખાળાના વિસ્તારો, ત્યાંથી પણ મિત્રો નીચે આવે તો ખાસ કરીને સુરત આસપાસના વિસ્તારો જોઈએ તો કોસંબા, બારડોલીના વિસ્તારો, નવસારી, વ્યારા, સુરત, તેની સાથે મિત્રો ડુમ્મસ બીચના વિસ્તારો, કેટલાક દરિયાકાંઠાના વિસ્તારો વિશે વાત કરીએ તો બિલીમોરા, વલસાડ, આહવા, ડાંગ, વાપીના વિસ્તારોથી લઈને વાસંદા અને સાપુતારા સહિતના પંથકો મિત્રો જે આ દક્ષિણ ગુજરાતનો સમગ્ર પટ્ટો છે તો અહીંયા મજબૂત સર્ક્યુલેશનો બનવાને કારણે આગામી કલાકોમાં મેઘરાજા અહીંયા મન મૂકીને તૂટી પડવાના છે. રીતસરનું મેઘ તાંડવ થતું અહીંયા જોવા મળી રહ્યું છે અને અહીંયા ધીમો નહીં પરંતુ મિત્રો ધોધમાર વરસાદ જે છે તે આગામી 48 કલાક માટે 2 દિવસ માટે તૂટી પડશે તેવું લાગી રહ્યું છે. ત્યાંથી મિત્રો આગળ વધીને આપણે ઉત્તરીય ગુજરાતના પટ્ટા વિશે વાત કરવાની છે. સમગ્ર ઉત્તર ગુજરાતના પટ્ટામાં ભારેથી અતિ ભારે વરસાદના સિગ્નલો આપી દેવામાં આવ્યા છે અને તેને લઈને ગુજરાતના ભાગોની અંદર ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લાના બધા જ તાલુકાઓની અંદર જે છે તે કડાકા ભડાકા સાથે અને મિત્રો રૌદ્ર સ્વરૂપ સાથે મેઘરાજા ભૂક્કા કાઢશે તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે વિસ્તારો વિશે મિત્રો
મિત્રો વાત કરી લે, ઝૂમ કરીને જોઈ લઈએ તો મિત્રો જોઈ લો મહેસાણા આસપાસના વિસ્તારોમાં તમને માહિતી આપું તો ડભાળાના વિસ્તારોથી લઈને વિસનગર, ધીણોજ, મણિયારીના વિસ્તારો, બેચરાજી, રણતેજ, બોરિયાળી, તેની સાથે મિત્રો વાત કરીએ તો લંગણાંજ, તેની સાથે હારીજ, ચાણસમા, પાટણના વિસ્તારો, તેની સાથે અહીંયા મિત્રો આ બાજુ આવે તો રાણપુર, રાધનપુર સહિતના જે વિસ્તારો છે તેની સાથે બસાપા, હારીજના વિસ્તારો, કોરડાના વિસ્તારોથી લઈને પાટણ, મોઢેરા, ઉપર તરફ આગળ વધીએ તો મિત્રો ભાભરના વિસ્તારોથી લઈને દિયોદર, સુઈગામ, ભીંડીના વિસ્તારો, તેની સાથે મિત્રો આ બધું જમણી તરફ આવે તો થરાદ, ડીસા, દાંતીવાડા, પાલનપુર, વડગામ, ત્યાંથી નીચે આવે તો ખાસ કરીને સિદ્ધપુર, વડનગરના વિસ્તારોથી લઈને નીચે આવે તો વિસનગર, અને ત્યાંથી પણ મિત્રો નીચે આવે તો ખાસ કરીને જે ધાનેરા પંથક છે તેની નીચે માણસા, પ્રાંતિજ છે, મોડાસા રહેલું છે, અરવલ્લી રહેલું છે, હિંમતનગર, ખેડ બ્રહ્મા, આ બધા જ ઉત્તરીય ગુજરાતના જે પંથકો છે ત્યાં આગામી કલાકોમાં મેઘરાજા તૂટી પડવાના છે અને ધોધમાર વરસાદ જે છે તે જોવા મળશે. 5 ઇંચ સુધીના વરસાદો પણ પડી શકે તેવું વેધર મોડેલ અનુસાર અહીંયા જે છે તે દેખાઈ રહ્યું છે. ત્યાંથી મિત્રો હવે આપણે આગળ વધીને સૌરાષ્ટ્ર વિશે વાત કરી લેવાની છે, કારણ કે સૌરાષ્ટ્રનો એ ભાગ ખાસ મિત્રો જાણવો જરૂરી રહેશે, કારણ કે સૌરાષ્ટ્રમાં જે છે તે ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદના સિગ્નલો જે છે તે દેખાઈ રહ્યા છે. ખાસ કરીને તો મિત્રો દરિયાકાંઠો જે રહેલો છે, તો મિત્રો જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે જેમ કે મોરબી, જામનગર, દ્વારકા અને પોરબંદર, આ જિલ્લાઓમાં વધારે વરસાદનું એલર્ટ રહેશે, કારણ કે અરબી સમુદ્રમાંથી સીધી મોટી સિસ્ટમ આવી રહી છે. અરબી સમુદ્રનો ભાગ છે ત્યાંથી મિત્રો સીધી આ રીતની મોટી સિસ્ટમ જે છે એન્ટ્રી લઈ રહી છે, જેને કારણે અહીંયા મિત્રો જે આ દરિયાકાંઠાના ભાગો છે મિત્રો, તો આ દરિયાકાંઠા ભાગોની અંદર હાઈ લેવલના વરસાદો ફૂંકાશે આગામી કલાકોમાં તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે મિત્રો વિસ્તારો વિશે વાત કરી લે તો ખાસ કરીને સૌથી પહેલા ભાવનગર જિલ્લાનું એલર્ટ આપીએ તો ભાવનગર જિલ્લાના મિત્રો તાલુકાઓ થઈ જાય સાવધાન. ખાસ કરીને વલભીપુરથી લઈને શિનોર, ભાવનગરના વિસ્તારો, ત્યાંથી પણ મિત્રો નીચે આવીએ તો જોઈ શકો પાલીતાણાના વિસ્તારોથી લઈને ગારિયાધાર, તેની સાથે તળાજા પંથક, મહુવા પંથક, તેની સાથે બગદાણા, ભગોડાના વિસ્તારોથી લઈને મિત્રો ભાલ પંથકથી લઈને અહીંયા બુધેલ આસપાસના વિસ્તારોમાં ભાવનગર પટ્ટાની અંદર તોફાની વરસાદ તાંડવ મચાવશે તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે બોટાદ જિલ્લાની વાત કરી લઈએ તો જોઈ લો મિત્રો સમગ્ર બોટાદ જિલ્લાની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ. બોટાદવાસીઓ થઈ જજો સાવધાન. બાણગઢથી લઈને ધંધુકા, રાણપુર, બોટાદ, બરવાળા, ગઢડા, સાળીંગપુરથી લઈને મિત્રો માંડવા સહિતના પટ્ટાની અંદર જે છે તે ખુખાર વરસાદ તૂટી પડશે તેવું લાગી રહ્યું છે. રાજકોટ જિલ્લાના વાસીઓ પણ થઈ જજો સાવધાન. જોઈ લો ઓલ ઓવર રાજકોટની અંદર ચોટીલા, થાણગઢથી લઈને રાજકોટ, શાપર, વેરાવળ, કાલાવાડ, નીચેના વિસ્તારો તરફ મિત્રો ઝૂમ કરીને જોઈ લઈએ તો જસદણના વિસ્તારો, ભાણુવા, ગોંડલ, લોઢિકા, સરદાર, વિશિયાના વિસ્તારો, ત્યાંથી નીચે આવે તો કાલાવાડ, કાંદોરમાના વિસ્તારો, દેરડીના વિસ્તારોથી લઈને અમરેલી બોર્ડર સહિતના કેટલાક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ રાજકોટમાં તૂટી પડશે. મોરબી જિલ્લાની મિત્રો વાત કરીએ તો મેં તમને અગાઉ જણાવ્યું તે પ્રમાણે મોરબી, જામનગર, દ્વારકા અને પોરબંદર, આ ચાર મિત્રો જે જિલ્લા છે ત્યાં સૌથી વધારે વરસાદનું એલર્ટ છે. આજે ખાસ કરીને આ વિસ્તારોમાં 3-3, 4-4 ઇંચના વરસાદ નહીં પરંતુ મોટા 10 ઇંચ અને 8 ઇંચ સુધીના વરસાદો પડી શકે, કારણ કે દરિયાકાંઠે મજબૂત લો પ્રેશરીય સિસ્ટમ એક્ટિવેટ થઈ ગઈ છે. તેને કારણે અહીંયા સમગ્ર પટ્ટાના જે પણ મિત્રો વિસ્તાર રહેલા છે, આ આખો પટ્ટો મિત્રો જ્યાં દ્વારકાથી લઈને જામદેવડિયા, ખંભાળિયા, સલાયા, જામનગર, જામવંથાળીથી લઈને વસઈના વિસ્તારો, તેની સાથે મિત્રો જે કે પણ મોરબી જિલ્લા લાગુના ધાંગધ્રા બાજુના વિસ્તારો છે, આ બધા જ પટ્ટાની અંદર અને પોરબંદર સહિતના કેશોદ સુધીનો જે મિત્રો જુનાગઢનો પટ્ટો છે, આ બધા જ ભાગોમાં અતિ ભારે કડાકા ભડાકા સાથેના વરસાદો તૂટી પડશે. અમરેલી જિલ્લાની મિત્રો વાત કરી લે તો જોઈ લો મિત્રો ઓલ ઓવર અમરેલી જિલ્લામાં પણ વરસાદને લઈને મિત્રો અહીંયા સિસ્ટમો બની રહી છે. તેથી બગસરાથી લઈને ધારીના વિસ્તારો, અમરેલી, તેની સાથે આ બાજુ આવે તો લુણાવાડાના વિસ્તારોથી લઈને નીચે આવે તો સાવરકુંડલાના વિસ્તારો, ત્યાંથી નીચે આવે તો રાજુલા, લીલિયા, લાઠી, બાબરાના વિસ્તારો, આ બધા જ વિસ્તારો મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ થઈ જાય સાવધાન. જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો જુનાગઢમાં ભારે વરસાદનું એલર્ટ છે આજે. ખાસ મિત્રો જોઈ લે તો જુનાગઢની અંદર બિલખા, ભેસાણ, વંથાળી, માણાવદર, મુલિયાસા, જુનેજ, કુતિયાણાના વિસ્તારો, નીચે આવે તો કેશોદ, મેંદરડાના વિસ્તારો, ત્યાંથી નીચે આવે તો સાસણગીર, માલીવાના વિસ્તારોથી લઈને ગાડુ, માંગરોળ, તાલાળા, ગીર સોમનાથ, સાસણગીર, જામવાળા, ટીમરી, ગીર ગઢડા, કેસરિયા, કોડીનાર, ઉના અને ખાંભા સહિતના જેટલા પણ ભાગો છે, તો આ બધા જ પંથકો સૌરાષ્ટ્રના ભારેથી અતિ ભારે વરસાદોની અંદર આવી રહ્યા છે. જેથી આ ભાગોની અંદર મેઘરાજા તૂટી પડશે. અને ત્યાંથી મિત્રો આગળ વાત કરી લે તો ખાસ કરીને કચ્છ જિલ્લામાં પણ તમે જોઈ લો એકો એક પંથક જે છે તે તૂટી પડશે. ખાસ તો દરિયાકાંઠાના જે માંડવી બાજુના ભાગ છે, નલિયા છે, લખપત છે, ભચાઉ, ગાંધીધામ, રાપર, અડેસર, આ બધા જ વિસ્તારોની અંદર જે છે તે આગામી કલાકોમાં અતિ ભયંકર અને અતિ ભારે વરસાદની સિસ્ટમો બનવાને કારણે લો પ્રેશરી એક્ટિવિટી ખૂબ જ વધી રહી છે, જેનાથી આગામી કલાકોની અંદર આ ભાગોની અંદર મિત્રો વરસાદ જે છે તે તૂટી
પડશે। ત્યાંથી મિત્રો એક બીજી મિત્રો સર્ક્યુલેશન વિશે તમને માહિતી આપી દઉં તો મિત્રો જોઈ લો, અહીંયા આપણો આ વચ્ચે ગુજરાત રહેલું છે। ગુજરાતને મિત્રો માર્ક કરીએ અહીંયા બીજા કલરથી, તો આ સર્કલીય ભાગ ગુજરાતનો છે, પરંતુ ગુજરાતની આસપાસ જે મેં તમને જણાવ્યું કે આ અરબ સાગરનો પટ્ટો અને અહીંયા બંગાળની ખાડી, તો આ સમગ્ર મિત્રો ત્રણે ત્રણ ભાગો મિત્રો જે છે તે એક હાઈ લેવલની સિસ્ટમ મિત્રો આ મધ્ય ભારતની અંદર બનાવી રહ્યા છે। તેને કારણે અહીંયા મિત્રો આ વિસ્તારોની અંદર વરસાદ જે છે તે તૂટી પડી રહ્યો છે, કારણ કે આ જે ઝોન મિત્રો બની રહ્યા છે આ સંપૂર્ણ ઝોનની અંદર એક હાઈ લેવલની સિસ્ટમો સર્ક્યુલેશનો એક્ટિવેટ થઈ જવાને કારણે અહીંયા ગુજરાત સહિતના પણ અન્ય મિત્રો ભાગો જેમ કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, યુપી, બિહાર, પશ્ચિમ બંગાળથી લઈને મિત્રો ઝારખંડ, ઓડિશા બધા જ ભાગોમાં જે છે તે વરસાદ જે છે તે તૂટી પડશે। તો આ તો મિત્રો થઈ ગઈ વરસાદની જે છે તે મિત્રો માહિતી, ખાસ કરીને ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ રહેશે અને આજની માહિતી। ત્યારબાદ હવે હવામાન ખાતું શું કર્યું છે, ઓફિશિયલ અપડેટ જાણીએ તો મિત્રો હવામાન ખાતા તરફથી કેટલાક નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે। મિત્રો આજ માટેનો નકશો છે, જોઈ લો, વરસાદના એલર્ટો સૂચવતો નકશો છે, જેમાં આજે સૌથી ભારે અને અતિ ભારે વરસાદ જે છે તે 3 જિલ્લામાં નોંધાશે તેવું કહેવામાં આવ્યું છે। નવસારી, વલસાડ અને પંચમહાલમાં વરસાદના હાઈ સિગ્નલો આપી દેવામાં આવ્યા છે। બાકીના મિત્રો જે વિસ્તારો છે ત્યાં મિત્રો મધ્યમ વરસાદના સિગ્નલો છે, જેમ કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા જિલ્લો, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નર્મદા, ડાંગ, આણંદ, ત્યાંથી મિત્રો દાહોદ, સૌરાષ્ટ્રમાં અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારિકા, આ મિત્રો મેં તમને જેટલા જિલ્લા જણાવ્યા તો આ બધા જ મિત્રો જે આ બ્લુ ઝોનમાં આવી રહ્યા છે આ બધા જ જિલ્લાઓની અંદર જે છે તે ખાસ કરીને વરસાદનું મધ્યમ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ ભાગોમાં 2 થી 3 ઇંચના વરસાદો પડી શકે। બાકીના મિત્રો જે ભાગો છે જેમ કે ભાવનગર, જુનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર આ વિસ્તારોમાં એકદમ ધીમી ધારના વરસાદો જોવા મળશે। તેની સિવાય મિત્રો આ પણ તમે જોઈ લો તો વરસાદે આજે લઈને એલર્ટો જાહેર કરી દીધા છે, જેમાં ઓરેન્જ એલર્ટ જે ભાગોમાં છે ત્યાં અતિ ભારે વરસાદો જોવા મળશે। જેમ કે મિત્રો ઓરેન્જ એલર્ટ કયા કયા ભાગોમાં છે જોઈ લઈએ તો ખાસ કચ્છ, તેની સાથે દ્વારકા, પોરબંદર અને નીચેનો મિત્રો જે જુનાગઢનો પંથક છે અને આ બાજુ નીચે નવસારી અને વલસાડ, તો આ 5 થી 6 જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે અને આ ઓરેન્જ એલર્ટ વાળા ભાગોની અંદર અતિ ભયંકર વરસાદ 6 થી 8 ઇંચ સુધીનો જોવા મળશે। અને આની સિવાય બીજા બધા ભાગો મિત્રો જે છે તે યલો એલર્ટમાં આવી રહ્યા છે, તો બાકીના બધા જ ભાગોમાં મધ્યમ લેવલનો યલો એલર્ટ જેવો વરસાદ જોવા મળશે। ત્યારબાદ મિત્રો આ નકશો જે છે તે ખૂબ જ જાણવો જરૂરી છે, ખાસ મિત્રો અહીંયા નજર મારો તો આ નકશો આગામી 4 દિવસ માટેનો છે। આ મિત્રો 29 તારીખનો છે, આ 30, ત્યારબાદ આ 1 જુલાઈ અને આ 2 જુલાઈ, તો ટૂંકમાં આગામી 4 દિવસ માટેનો આ નકશો છે। આ બધા નકશા તમને જે છે મિત્રો સમાન લાગતા હશે, એક સરખા લાગતા હશે, પરંતુ મિત્રો આ મુસીબત વાળી વાત છે, કારણ કે આ નકશો જે છે તે વરસાદ કેવો રહેશે ગુજરાતમાં તેનો છે। અને આ મિત્રો જે બ્લુ કલર છે તે અતિ ભારે વરસાદ સૂચવે છે। તો મિત્રો જોઈ લો આગામી 4 દિવસ તારીખ 29, 30 જૂન અને 1-2 જુલાઈના રોજ ગુજરાતમાં ભારે વરસાદના નકશાઓ જાહેર થયેલા છે। ત્યારબાદ મિત્રો હવે અંતમાં આપણે જાણી લઈએ કે છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે। મિત્રો જોઈ લો આ નકશા જે આંકડાઓ જાહેર કર્યા છે હવામાન ખાતા દ્વારા, કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ છે તમને માહિતી આપી દઈએ તો છેલ્લા 24 કલાકની અંદર સૌથી વધારે વરસાદ જે છે તે નવસારીના ચીખલીમાં પડ્યો છે, 4 ઇંચ વરસાદ। ત્યારબાદ મિત્રો જે છે તે ગઈકાલે કોઈ મોટા વરસાદો નોંધાયા નથી, માત્ર 2 થી લઈને 3 ઇંચ સુધીના મિત્રો મેક્સિમમ વરસાદો નોંધાયા છે। તેમાં પણ વિસ્તારો જોઈ લે તો પંચમહાલ, નવસારી, દ્વારકા, મહીસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, કચ્છ, પોરબંદર, ડાંગ અને સુરત લાગુના વિસ્તારોમાં, મહીસાગર લાગુના વિસ્તારોમાં સૌથી સારા વરસાદો નોંધાયેલા છે। તો મિત્રો હાલ આજ માટે અહીંયા હવામાન અને દરેકે દરેક વરસાદની માહિતીઓ જે છે તે પૂર્ણ થાય છે। વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો છે જરૂર કોમેન્ટમાં લખી દેજો। વિડીયો કામનો અને ઉપયોગી લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને સાથે જોડાઈ જજો। આગામી દિવસોમાં મિત્રો જે કંઈ પણ નવી હવામાન અપડેટ આવશે ચોક્કસ તમારા સુધી લાવતા રહીશું। અને ખાસ ચેનલને જો સબસ્ક્રાઇબ ના કર્યું તો અત્યારે જ કરી લેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી તમને દરરોજ નવા હવામાન સમાચાર સૌથી પહેલા જાણવા મળી જવાના છે। આપણે આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચારની અંદર મિત્રો, ત્યાં સુધી દરેક મિત્રો રજા આપશે। ધન્યવાદ। જય માતાજી, જય દ્વારકાધીશ।